હળાહળ કળિયુગમાં પરચા અહીંયા બાપુનો ધૂણો વર્ષોથી જ કે જેને કહેવાય એક અખંડ એમનેમ ચાલે છે એ ધૂણાની ભભૂતિ કોઈ પણ ગાયને કે પશુને કે માણસને કાંઈ થયું ને એકવાર ભભૂતિ અડી જાય અને રોગના ભાંગીને ભૂકા ન કરી નાખે તો અમારા બળદેવ બાપુનો ધૂણો ન કહેવાય, ભલા માણસ વાળીનાથનો ધૂણો ન કહેવાય, એવો ધૂણો ધખે છે. અને આવડું મોટું રહોડું અહીંયા જેટલું માણસ આ 7 દિવસમાં જમશે એટલું રહોડું પાકિસ્તાનને એટલું કરિયાણું મોકલી દીધું તો આખું પાકિસ્તાન જમી જાય, ભલા માણસે આખો દેશ જમી જાય એટલું તો અહીંયા માણસ જમવાનું છે. એવી કૃપા ઉતરી છે. દ્વારકાના દેવની વાત ન થાય પણ આ માલધારીઓની વાત ન થાય. આખા મંદિરમાં સુવર્ણ બાપુ અને દરવાજા સુવર્ણ કેવડી એની કેટલી કૃપા છે ત્યારે આપી શકે છે. મોટી કૃપા તો એની પહેલા જોઈ ને. હમણાં 3 ફોર્ચ્યુનર ગાડીઓ સંતોને મુકેશભાઈ બામભાઈએ ભેટ કરી, સંતોના ચરણમાં ધરી, કારણ કે એને ખબર છે કે સંતો આપણો આધાર છે. ભારત વર્ષમાં જેટલા ધર્મ મજબૂત છે ને એટલો જ દેશ મજબૂત થવાનો છે. દુનિયાનો કોઈ પણ દેશ હોય એનો ધર્મ મજબૂત હોય, મંદિરો મજબૂત હોય, ન્યા કાંઈક થતું હોય. હા હા વિશુભાઈ બેન વાહ મલધારી, ત્યારે એ દેશ મજબૂત થતો હોય છે. એટલે મૂળ ગીત ઉપર આવું પાછો સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. મારા સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. ગમતું ગીત રાઘવેન્દ્ર સરકારની હમણે આપણે પ્રતિષ્ઠા કરી. ભગવાન રાઘવેન્દ્ર સરકાર અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્યપુત, પરાત્પર બ્રહ્મ ભગવાન રામની પ્રતિષ્ઠા કરી, આપ બધા જાણો છો. અને એટલે ભગવાન રામ માટે આપણામાં હાચો હાચ રામ જાગી જાય. બાપુ આટલા સંતોના આશીર્વાદ મળે કે આપણે ખોટી રીતે ઝાડનું પાંદડું ન તોડી શકી, ખોટી રીતે ક્યાં માવાનો પાનનો પિચકારો ન મારી શકી, જ્ઞાતિવાદનો એક પણ મેસેજ આવે એટલે સીધો ડિલીટ કરીને એને બ્લોક કરી આવો હાચો રામ જાગી જાય એટલે ભારતને સુપર પાવર બનતા બિલકુલ વાર નથી લાગવાની. એ વાત હકીકત છે. આપણી પાસે બુદ્ધિ છે, સમજણ છે, તાકાત છે, શૌર્ય છે, બસ એક દિશા મળી જાય. અને દિશા આપવા વાળા સંતો છે, એના ચરણથી અમે આગા ન જઈએ, એની શ્રદ્ધા અમારે ઓછી ન થાય. અહીંયા બેઠા આપણે બળદેવગીરી બાપુની દિવ્ય ચેતનાને, જયરામગીરી બાપુને, વાળીનાથ મહાદેવને, ભગવતી ચામુંડાને પ્રાર્થના કરી કે હે માં, હે મહાદેવ, અમને પૈસા તો અમારી લાયકાત હોય તો આપજે, ના નથી ખૂબ આપજે, પણ લાયકાત હોય તો આપજે, પણ અમારા કુળની આબરૂ કાયમના માટે હાથવી લેતે, એનાથી મોટું બીજું કાંઈ નથી. એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકાર માટે ગાવું હોય અહીંયાથી તો मेरे भारत का बच्चा बच्चा. मालधारी दूध વધારે ખાઈ ગયા શું છે આ? પડકારો કરો, એકવાર બોલો જય જય શ્રી રામ બોલેગા, અવાજ આવવો જોઈએ, પડકા પડો. मेरे भारत का बच्चा बच्चा बच्चा, हाँ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. वाह साउंड अद्भुत, બહુ સરસ. લીલી
मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। જાહેરાત થઈ કે બધાને ટ્રેડિશનલ ડ્રેસ ને પાઘડીયું પહેરીને આવવાનું છે, વડાપ્રધાન શ્રી પધારે ત્યારે પૂજ્ય બાપુનો પણ આદેશ છે, એટલે એક કડીમાં મને કહેવાનું ન થાય હે તારી લાલ લાલ પાઘડીએ આટિયાળી પાઘડીએ લાલ લાલ પાઘડીએ કડિયાળી લાકડીએ મન માં જોયો હે માલધારી જીઓ માલધારી તારી લાલ લાલ પાઘડીએ આટિયાળી પાઘડીએ કડિયાળી લાકડીએ વાંકડીએ મૂછડીએ મન માં જોયો હે માલધારી જીઓ માલધારી જય વાળીનાથ ભારત માતા કી અને મૂળ કડીમાં પાછો આવતો શોધાને મૂળુના જબરાતે જોમ વાઘરના ભાલાએ ગોળો તો જોમ બલબેલો મરદાને ઓખો રંડાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય। ભારત વર્ષના માટે અનેક શિબિરોએ લોહી રેડ્યા છે, ત્યારે હું તમે આજે હિન્દુત્વને આવા ઉજળા ઉત્સવ ઉજવી શકીએ, પણ એનો એક બાપુ એક નાનકડી વાત યાદ આવે છે મને। અહીંયા આટલી સંખ્યામાં મળ્યા છે તો યુવાનો ખાલી એટલું યાદ રાખજો કે હું કોણ છું ને મારો ગુરુ કોણ છે, મારાથી કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ જાગાય કેમ બોલાય કેમ ચાલાય, એટલી ખાલી ખબર પડી જાય તો વાળીનાથ આપણી હારે રહેવાનો છે કાયમ। એક નાનકડી વાત, આરાવલીના પહાડમાં રાજસ્થાનની ધરતીમાં હવારનો પોર ઉદયાચલના ઓરડેથી નારીને કોર કાઢી અને ઈ વખતે મહારાણો પ્રતાપ હિંદો શાલિગ્રામ એક પથ્થરની માથે બેઠેલા રાણા પ્રતાપ, નાનકડી વાત, અને માલધારી યુગલ બે માણસ સામેથી હાલ્યા આવે, પતિ પત્ની વયા આવે, અને મહારાણા પ્રતાપ પથ્થરની માથે બેઠા છે, હાદા પોશાકમાં હતા, ભીલોના પોશાકમાં પણ મહારાણા પ્રતાપ રહેતા, એટલે રાણા પ્રતાપ છે આ પોતે એવું ઓલા માલધારી ઓળખી ન શક્યા, સામેથી હાલ્યા આવતા હતા બે માણસ, ભલે ઘડી કરી જાવ ગાઉં તઈ લઈ લેજો, બાપુ બાપુ હા બાપુ બાપુ। અહીંયા જેટલા બેઠા એને બધાને વિનંતી કે જેટલી ટીમો, મને એકાદી ટીમના સ્વયંસેવકમાં નામ દીધા, પણ રહોડેથી લઈને સ્વયં પાર્કિંગથી લઈને જેટલા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે, હાવ એને પ્રોગ્રામમાં શું ચાલે છે શું નહીં કાંઈ નહીં, વાળીનાથના અમારો ધર્મોત્સવ છે અને આજ અમારે કામ કરી લેવું છે, એ બધી ટીમને જોરદાર તાળીએથી એકવાર આપણે બતાવવા જોઈએ, ભલા માણસ પરસેવો પાડે છે હો। બાપુની કેવી કૃપા ઉતરી છે એના ઉપર કે આવા એના ભાગ ખુલી ગયા છે કે અહીંયા અમારે અહીંયા અમે સેવા આપી છે। પણ હું વાત તમને કરતો તો કે માલધારી બે માણસ હાલ્યા આવે, મહારાણા પ્રતાપ પથ્થરની માથે છીપર ઉપર બેઠેલા, નજીક આવ્યા, રાણા પ્રતાપે ઊંચો હાથ કરીને કીધું જય માતાજી, કે જય માતાજી, શા કઠે રહેણો વે, ક્યાં રહ્યો છો, એટલે ફલાણું ગામનું નામ દીધું, ક્યાં જાવ તો કે મારી માતાજીની માનતાએ જાય। રાણા પ્રતાપ પોતાના પરિવાર વિશે વિચારતા હતા, એટલે એને અંદરથી એવો ભાવ થયો કે આવા બે માણસે તો આને ભેળું કોઈ છોકરું કેમ નથી, બાળક કેમ નથી, પૂછ્યું કે ટાબર બાબર નહીં વેસા, છોકરા નથી તમારે કે નહીં વેસા, વ્યાવો કિતરી સાલવી, તમારા લગ્નને કેટલા વર્ષ થયા, 11 વર્ષ, 11 સાલવી, 11 વર્ષ થયા અમારા લગ્નને, કે 11 સાલવી ટાબર નહીં વેસા, 11 વર્ષથી તમારા લગ્ન થઈ ગયા,
તમારે બાળક નથી કે નહીં વેશા? એટલું કરીને જય માતાજી કરીને માલધારીના એ બે માણસ હાલતા થઈ ગયા. રાણા પ્રતાપની આંખમાંથી આહુડા પડી ગયા કે આ હા હા, એ એકલિંગજી, એ માં મેવાડ મારા ઉપર તો રૂઠી ગઈ, પણ મારી મેવાડની પ્રજા માથે રૂઠી ગઈ. આવા બે માણસ છે માલધારી કે કોણીની મચરક મારે તો અરણા પાડાને બેહારી દે એવો આદમી છે, અને શક્તિ જેવી જેને કહેવાય એની પત્ની છે. આવા બે માણસના કુખે દીકરી દીકરો જન્મે તો મારા ભારતનો ઉદ્ધાર કરે. હે પરમાત્મા, એને તે સંતાન નો દીધું. એવું રાણા પ્રતાપ એકલા એકલા બોલી ગયા. ઓલા બે માણસ સાંભળી ગયા, પાછા વળ્યા. પુરુષ હતો એ એટલું કીધું કે તમે કોણ છો? અમે તમને ઓળખતા નથી, પણ અમારું કેવું ઈ છે કે અમારે સંતાન નથી. 11 વર્ષથી લગ્ન થયા હોવા છતાં એમાં કોઈ પરમાત્માનો વાંક નથી, અમારો મેવાડના કિસ્મતનો દોષ છે. એટલે ઓલા રાણા પ્રતાપે કીધું હું કઈ સમજ્યો નહીં, તમારે કેમ? એટલે ઓલા ભાઈએ કીધું ભાઈ તમે જે હોય અમે નથી ઓળખતા તમને, પણ અમારે સંતાન નથી એનું કારણ એક જ છે કે અમારો બાપ, અમારો મહારાણો મેવાડપતિ મહારાણા પ્રતાપ હિન્દુત્વ માટે અકબરની સામે લડી રહ્યા છે. અને આજથી 11 વર્ષ પહેલા અમારા બે માણસના, અમારો માલધારી છે અમે બે માણસના લગ્ન પરિણામની પહેલી રાતે અમે જ્યારે ભેળા થયા એ વખતે અમે બે માણસે પ્રતિજ્ઞા કરી કે અમારા મહારાણા પ્રતાપને પૂર્ણ રીતે એનું મેવાડ પાછું ન મળી જાય ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી. આ અમારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ આવી પ્રતિજ્ઞાઓ લેવાની છે ને ત્યારે ભારતનું સનાતન ધર્મ બચ્યો છે. મહારાણા પ્રતાપને બખ્તરની કડીયું તૂટી જાય હો ભાઈ, કહ તૂટે કડિયા તણીને અંગની ઉનડિયા. રાણા પ્રતાપે બે હાથ ઊંચા કરીને કીધું કે વાહ પરમાત્મા, વાહ એકલિંગજી, આવી પ્રતિજ્ઞા લેવા વાળા યુગલો મારી ધરતીમાં છે. તાઉદી તાકાત નથી અકબરની મારી હિન્દુસ્તાનની દીકરીની હામી કડવી મીઠ કરી હગે. ભલા માણસ એની તાકાત નથી. અને એટલા માટે મને કહેવાનું અહીંયા મન થાય કે ચેતક નો એક નસવારો રે ઉબારાજી હણનારો રે ધ્રુજાવે રાજના એક લિંગીનો એક આરાધો આવો વાટ રાખ્યો. આવ્યા હોય અહીંયા એક ત્રિભુવન ભરવાડને ત્રિભુવન રબારીના સપનામાં આવે અને સપનામાં આવી અને એમ કે હે રબારી, તને ખબર છે તારાથી થોડે દૂર એક મહાન સિદ્ધ સાધુ બેઠો છે, રાણીના ઝાડ નીચે, એની પાસે જા અને ઈ કે ન્યા ખોદ એટલે મહાદેવ સ્વયંભૂ તને મળી જશે. પછી તને કાંઈ બીજું જગતના ચોકમાં તારે જોઈએ નહીં. ઈ રબારીનો દીકરો રાજસ્થાનની ધરતીમાંથી મૂળ અહીંયા આવેલો અને ઈ રબારીનો દીકરો પછી બાપુની પાસે જાય, વિરમગીરી બાપુની પાસે જાય અને પછી બાપુ કે અને પછી આખી કથા જબરી હું કહેતો નથી, પણ મારે ટૂંકમાં એટલું કહેવું છે કે એ મહાદેવ વાળીનાથ ઈ વખતથી અહીંયા બેઠા હોય. આમ તો ભગવાન કૃષ્ણ વખતથી છે, પણ પાછા સ્વયંભૂ ત્યાંથી પ્રગટ થયા હોય એવા મહાદેવ અહીંયા બેઠા છે. પણ એને અહીંયા પ્રગટ કરવા વાળી કોઈ હોય તો એ ચામુંડા છે. એટલે એક કડીમાં માને અહીંયા મારે કેવું છે